છોટાઉદેપુર તાલુકાના ચીસાડિયા ગામ પાસે નેશનલ હાઈવે 56 પર આવેલા બ્રિજ ઉપર ખાડા પડતાની સાથે જ વાહન ચાલકો અને આસપાસના 25 ગામના સ્થાનિકો પરેશાન છે। ખાડાઓને કારણે અનેક વાહનો પટકાયા અને અકસ્માતનો ભોગ પણ બન્યા છે અને જેથી સ્થાનિકોએ બ્રિજ પર એકઠા થઈ અને ખાડા પૂરોના સૂત્રોચ્ચાર કરી અધિકારીઓની સામે રોષ વ્યક્ત કર્યો છે। ત્યારે સરકાર દ્વારા રોડના સમારકામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે કામગીરી યોગ્ય રીતે થતી જ નથી, જેને લીધે બે રાજ્યોના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। હાલ તો સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક રોડનું સમારકામ કરવાની માંગ કરી છે। છોટાઉદેપુર થી અલીરાજપુર જોડતો મધ્યપ્રદેશનો હાઈવે છે। નેશનલ હાઈવે 56 ઉપર જે બ્રિજ આવેલો છે, બ્રિજ ઉપર ખાડા પડી ગયા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ગ્રામજનો છે તેઓ ખાડાથી ત્રાસી ગયા છે। આસપાસના 25 ગામોના લોકોને આ ખાડાથી હરરોજ નુકસાન થાય છે, જેને લઈને પુલ ઉપર ભેગા થયા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। સાથે મહત્વની બાબત એ છે કે આદિવાસી વિસ્તારને જોડતા રસ્તો છે અને બે રાજ્યોને જોડતો રસ્તો છે। નેશનલ 56 હાઈવે વિભાગનો રસ્તો છે। કરોડો રૂપિયા ટેક્સ વસૂલે છે સરકાર, પરંતુ આ ખાડા પૂરતી નથી। આ મોટા મસ્ત ખાડા છે। આ મોટા મસ્ત ખાડામાં હરરોજ વાહન ચાલકો પટકાય છે। આ મોટા મોટા પથ્થરો ખાડા પૂરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જે પથ્થરો કોઈને વાગે તો મોતને ઘાટ ઉતરે તેવી શક્યતાઓ છે। આ જે ગ્રામજનો છે તેઓ આખરે કંટાળી અને પુલ ઉપર ભેગા થઈને ખાડા પૂરો નહીં તો ખિસ્સા ભરોના સૂત્રોચ્ચારો કરી રહ્યા છે। આદિવાસી વિસ્તારના જોડતા માર્ગો છે, તેમાં અધિકારીઓ કાળજી લેતા નથી, તેનો આ વરવો નમૂનો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।